જય જવાન જય કિસાન। હું છું અમિત માનવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। કેમ છો મિત્રો, મજામાં? હવે ગયા રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો। એટલા બધા વિસ્તારો પણ નહોતા ગુજરાત આખા લેવલે જોઈએ તો, અને ઘણા વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ પણ નથી થયો। તો હવે આવનારા દિવસોમાં આપણે સારા એવા સંકેત દર્શાવી રહ્યા છે મોડેલો, એટલે તકલીફ જેવું તો બહુ ખાસ લાગતું નથી। અત્યાર સુધી તો તકલીફ રહી છે, જ્યાં વાવણી નથી ત્યાં મોડું તો ઘણું થઈ ગયું છે। ચાલો હવે સીધી જ વાત આપણે કરવા માંડીએ। આવનારા દિવસોમાં એટલે કે 18-19 જુલાઈથી રેડા ઝાપટા ચાલુ થશે, પણ ઓછા રેડા ઝાપટા, એટલે કે ખાલી એમ વાવેતર ઉપર થોડું ગણ કરે એવા। 23-24 જુલાઈથી રેડા ઝાપટા, ભારે રેડા ઝાપટા ચાલુ થશે। 25-26 જુલાઈથી અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે। એમાં દેવભૂમિ દ્વારકા હોય કે કચ્છ હોય કે જામનગર જિલ્લો હોય, ધ્રોલ જિલ્લો હોય કે કચ્છના બધાએ આપણે નામ તો ના લઈ શકીએ, કારણ કે ઘણો બધો વિસ્તાર કચ્છનો પણ છે, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે। એટલે દરેક વિસ્તારોમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં રેડા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ જશે 25 તારીખેથી। અને આ રાઉન્ડ છે તે લાંબા સમય સુધી ચાલશે। બંગાળની ખાડીની સિસ્ટમ જે અત્યારે રન કરી રહી છે ગુજરાત તરફ, એટલે આપણે અંદાજ કરી શકીએ કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહેશે। અને ત્યારબાદ ખુશીના એ સમાચાર છે કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા પછી પણ વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે। એટલે જોવા જઈએ તો ઓગસ્ટના 2 અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આપણે જોવા મળશે। ચાલો મિત્રો, આ ટૂંકો જ એક વિડીયો બનાવી દઉં છું, જાજો સમય નથી। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।